અનુપમા સિરિયલ જોતા જોતા ઘણા કિચનમાં રોહડામાં રોતા હોય કે અનુપમા દુખી બહુ છે. હવે ઈ મુંબઈમાં આટા મારે રેન્જ રોવર લઈને, દુખી તો આપણો ધણી છે યાર. બબે તતણ હપ્તા ચડી ગયા છે એની કરો ને ત્યાં અનુપમાની પીડા ક્યાં ઘરમાં ફેરવો છો? બહુ અનુપમા દુખી છે બાપુ. આ તકલીફ પડે જાય. સાંભળવા જેવું સાંભળતા નથી આયા, પહેરવા જેવું પહેરતા નથી આપણે. અને આપણે બહારની સંસ્કૃતિને અપનાવવા માંડ્યા. આપણે પેલા ઘરે મહેમાન આવે તેમ કહેતા આવો આવો બાપા આવો, આવો શબ્દ નીકળી ગયો. મહેમાન જાય તો આવજો બોલતા એ નીકળી ગયો. હા ને હેલો ને હવારીઓ ને એ બધું થઈ ગયું. ઇંગ્લિશ બોલવું એ ફેશન થઈ ગઈ છે. પણ હું તો એમ કહું છું ગુજરાતીને કે આપણી માતૃભાષાને જીવંત રાખજો યાર. હું ગુજરાતી છું એનો નશો રાખજો. સામે કોઈ ફફડાટી ઇંગ્લિશ ની વગાડે આપણે ગુજરાતીમાં ઝપટ કરવાની. ઈ નો મુંજાઈ જાય મને ખબર નથી પડતી, આપણે સામે કહી દેવાની સેમ ટુ યુ, અમને ખબર નથી પડતી. ગુજરાતી જીવતી તો રાખો યાર. પેલા તો આ વિક્રમભાઈ એમ કહેતા કે મારો બાપુજી આવ્યો, મારા ગળાના મહેમાન ગતિ કરીને જજો. હવે આ બધું લુપ્ત થતું જાય છે. ત્યારે હું કહું છું ગુજરાતી ભાષાને જીવંત રાખજો. તમારા બાળકો મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય, જરૂરી છે. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું મોટું હથિયાર ભણતર છે. પણ એટલા ડિગ્રીઓ ને એટલા બધા ભણાવીને મોટા ન કરજો. 3 પેઢીના નામે બાપ દાદાના ભૂલી જાય. આપણા હગાવાલા આવે ને કે એકચ્યુઅલી પપ્પા મને ખબર નથી, આટલા બધા ન ભણાવશો. અને ભણાવો તો એટલા બધા આપણા બેકગ્રાઉન્ડમાં રાખીને ભણાવો કે આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ ન ભૂલાઈ જાય એનું જ્ઞાન આપતા જાઓ. હું તો ઘણી વાર કહું છું, આ ડાપણની વાતો નથી કરતો તમારી સામે. બધા સમજદાર છે આમાં, કોઈને સલાહ દેવાની જરૂર નથી. જરૂર તો સહકારની.